આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. મહાનગરપાલિકા ચૂંટણીમાં લોક ચુકાદો ભાજપની તરફેણમાં આવ્યો તો આમ આદમી પાર્ટીએ સુરતમાં સારો દેખાવ કર્યો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરી વિકાસનું સુકાન સોંપવા બદલ મતદારોનો આભાર માન્યો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદવી અને પદક પ્રાપ્ત કરવામાં ગુજરાતની દીકરીઓ અગ્રેસર હોવાની બાબતને સામાજિક પરિવર્તનના સંકેત તરીકે ગણાવી. અને કચ્છના કારીગર પાબીબેન રબારીની સહયોગી સંસ્થા કારીગરી ક્લિનિકને મોસ્ટ ક્રિએટિવ માર્કેટિંગ સ્ટ્રેટેજીનો એવોર્ડ પ્રાપ્ત થયો. સમાચાર વિગતવાર. ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય હોવાથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદારોનો આભાર માન્યો છે. મતદાર આલમનો આભાર માનવા માટે જાહેર અભિવાદન કાર્યક્રમ અમદાવાદના ખાનપુર ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાની 192 પૈકી 153 બેઠકના પરિણામ જાહેર થયા છે, જેમાં ભાજપને 134, કોંગ્રેસને 14 અને અન્ય રાજકીય પક્ષને 4 બેઠક મળી છે. એક બેઠક અગાઉ બિનહરીફ થતાં ભાજપને મળી હતી. મતગણતરી હજુ ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠક પૈકી ભાજપને 68 તો કોંગ્રેસને 4 બેઠક મળી છે, જ્યારે અન્ય પક્ષનો કોઈ ઉમેદવાર અહીં ફાવ્યો નથી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે પરાજયની જવાબદારી સ્વીકારતા કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગરે પોતાનું રાજીનામું ધરી દીધું છે. જામનગર મહાનગરપાલિકાની 64 પૈકી 50 બેઠક પર ભાજપે માતબર વિજય મેળવી પોતાનું શાસન જાળવી રાખ્યું છે. કોંગ્રેસના 11 તો બહુજન પાર્ટીના 3 ઉમેદવાર ચૂંટણી જીતવામાં અહીં સફળ થયા છે. ભાજપના કાર્યકરોએ વિજેતા ઉમેદવારોનું સરઘસ કાઢીને લોકોનો આભાર માન્યો હતો. જામનગરમાં લોક ચુકાદો સતત 6ઠ્ઠી વખત ભાજપની તરફેણમાં આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાની 52 પૈકી 44 બેઠકો ભાજપને ફાળે ગઈ છે, જ્યારે 8 બેઠક કોંગ્રેસના હાથમાં આવી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભાવનગરમાં અન્ય કોઈ રાજકીય પક્ષનો એક પણ ઉમેદવાર જીત્યો નથી. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ હારનો નૈતિક સ્વીકાર કરી પોતાનું રાજીનામું હાથ આપી દીધું છે. વડોદરા મહાનગરપાલિકાની 76 બેઠક પૈકી 72ના પરિણામ જાહેર થયા છે. ભાજપને 65 તો કોંગ્રેસને ફાળે 7 બેઠક ગઈ છે. મતગણતરી હજુ ચાલુ છે. સુરત મહાનગરપાલિકાની 120 બેઠક પૈકી 112 બેઠકના પરિણામ અત્યાર સુધીમાં જાહેર થયા છે, જેમાં 93 બેઠક ભાજપને તો આમ આદમી પાર્ટીને 19 બેઠકો મળી છે. કોંગ્રેસને ફાળે એક પણ બેઠક હજુ સુધી આવી નથી. જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 6ના કોંગ્રેસના લલિત પરસાણાનો 61 મતે વિજય થયો છે, જ્યારે વોર્ડ નંબર 15માં ભાજપના નાગજી કટારાનો 1601 મતે વિજય થયો છે. આમ બંને પક્ષે એક બેઠક ઉપર જીતનો સંતોષ લીધો છે. હાલ મતગણતરી ચાલી રહી છે. સાંજ સુધીમાં તમામ બેઠકોના પરિણામ જાહેર થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યુવા સ્નાતકોને ભારપૂર્વક શીખ આપી છે કે આજીવિકા રળવા માટે ભણતરનો ઉપયોગ કરવા સાથોસાથ દેશ સેવા માટે પણ પોતાના કૌશલ્યનો ઉપયોગ કરવો જોઈએ. ગાંધીનગર ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ તરીકે બોલતા તેમણે આમ જણાવ્યું હતું. શ્રી કોવિંદે ઉમેર્યું હતું કે 747 કરોડની ફાળવણી સાથે સેન્ટ્રલ યુનિવર્સિટીનું આધુનિક કેમ્પસ આકાર પામી રહ્યું છે, પણ વિશ્વવિદ્યાલયની સાચી ઓળખ તેના વિદ્યાર્થીની પ્રતિભા અને વ્યાખ્યાતાની વિદ્વતાને લીધે થતી હોય છે. 21મી સદીના પડકાર ઝીલી શકે તેવી સક્ષમ નવી પેઢી અહીં તૈયાર થશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. રાજનીતિ અને રાષ્ટ્રનીતિ જેવા ઉચ્ચ સ્તરે લઈ જનાર નેતા તરીકે મહાત્મા ગાંધી અને સરદાર પટેલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દેશને દોરવણી આપનાર મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી જેવા નેતા પણ ગુજરાતની દેન છે. પદવી અને પદક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં દીકરીઓનું પ્રમાણ ઊંચું હોવાની બાબત પણ તેમણે સામાજિક પરિવર્તનના સંકેત તરીકે ગણાવી હતી. मुझे यह जानकर प्रसन्नता हुई कि यहाँ शिक्षा प्राप्त कर रहे विद्यार्थियों में लगभग 55% संख्या हमारी बेटियों की है. यह भी सुखद संयोग है कि आज के कुल 21 पदक विजेताओं में भी 13 बेटियां हैं.
यह आपके विश्वविद्यालय की बहुत बड़ी उपलब्धि है। इसमें हमारे समाज में हो रहे परिवर्तन की झलक एवं नए भारत की तस्वीर दिखाई देती है। इसी महीने मुझे यह देखकर प्रसन्नता होती है कि हमारी बेटियां अनेक क्षेत्रों में नए नए कीर्तिमान स्थापित कर रही हैं। આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. કચ્છના કારીગર તરીકે વ્યક્તિગત બ્રાન્ડ ઊભી કરનાર માત્ર એક કારીગર પાબીબેન રબારીની સહયોગી સંસ્થા કારીગરી ક્લિનિકને ઉત્તમ અને અનોખી કામગીરી માટે મોસ્ટ ક્રિએટિવ માર્કેટિંગ સ્ટ્રેટેજીનો એવોર્ડ મળ્યો છે. કોરોના મહામારીને અનુલક્ષીને લોકડાઉનના સમયમાં ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એન્ડ ક્રાફ્ટ વર્ક્સ વેલફેર એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે હસ્તકલાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન પ્રદાન કરતા વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી આવેદન મંગાવવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર ભારતમાંથી 1.5 લાખથી વધુ કારીગરો અને સંસ્થાઓએ ભાગીદારી નોંધાવી હતી. અંતિમ યાદીમાં 140ની પસંદગીમાં કારીગર ક્લિનિકને આ એવોર્ડ સાથે મેડલ, સર્ટિફિકેટ અને 2 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સંસદ સભ્ય મોહનભાઈ ડેલકરના નશ્વર દેહના અંતિમ સંસ્કાર સમયે આદિવાસી સમાજ બહોળી સંખ્યામાં હાજર હતો. સિલવાસાના આદિવાસી ભવનમાં તેમના અંતિમ દર્શન માટે વ્યવસ્થા કરાઈ હતી અને ત્યાંથી અંતિમ યાત્રા નીકળી તેમના નિવાસસ્થાને ગયા બાદ બાળદેવી સ્મશાન ગૃહ આવી હતી, જ્યાં પુત્ર અભિનવ ડેલકરે પિતા મોહનભાઈ ડેલકરના નશ્વર દેહને મુખાગ્નિ આપ્યો હતો. દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ અંતિમ વિધિ સમયે હાજર હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ટ્વીટ વડે મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દિવંગત સાંસદ મોહનભાઈ ડેલકરના માનમાં દાદરાનગર હવેલીમાં સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ લોકોએ પાળ્યું હતું. અનિચ્છનીય ઘટના બનતી રોકવા માટે રેપિડ એક્શન ફોર્સ સાથે સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવાયું હતું. અપક્ષ સાંસદ મોહનભાઈ ડેલકરનો મૃતદેહ મુંબઈની એક હોટેલમાં ગઈકાલે મળી આવ્યો હતો અને તેમના આકસ્મિક મૃત્યુના કારણોની તપાસ મુંબઈ પોલીસે હાથ ધરી છે. પાટણમાં એક સાથે 75 કાગડાના મોત થવાથી પશુપાલન અને વન વિભાગની ટીમ તપાસ હાથ ધરી છે. કિંબુવા ગામના વડલાના ઝાડ પરથી કાગડા ટપોટપ નીચે પડતા તેમના મોત થયા હતા. બર્ડ ફ્લૂની દહેશતથી ચિંતા ફેલાઈ હતી, ત્યારે 6 કાગડાના મૃતદેહને વધુ તપાસ માટે ભોપાલની લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. અન્ય મૃત કાગડાના મૃતદેહને ઊંડા ખાડામાં દાટી દેવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ 22મી ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધીની ઉજવણીના ભાગરૂપે કૃમિ નિયંત્રણની ગોળીઓ બાળકોને આપવામાં આવી. છોટાઉદેપુરના ભેંસાવહી હાઈસ્કૂલમાં વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત ડોક્ટર હિમાલયના જણાવ્યા મુજબ કૃમિ સંક્રમિત બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થાય છે, જેના કારણે બાળકોને હંમેશા થાક લાગે છે. સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ પણ થતો નથી. તેમણે કૃમિ સંક્રમણને અટકાવવા માટેના ઉપાયો જણાવ્યા હતા, તેમજ આરોગ્ય ખાતાના કર્મચારીઓ દ્વારા કૃમિ નિયંત્રણની ગોળીઓ બાળકોને ખવડાવવામાં આવી હતી. પશ્ચિમ રેલવે દ્વારા મહુવાથી બાંદ્રા 2 સાપ્તાહિક વિશેષ ટ્રેનો મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રેન મહુવા બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ 27મી ફેબ્રુઆરી 2021થી આગળની સૂચના સુધી મહુવાથી દર શનિવારે 7:20 વાગે ઉપડીને બીજા દિવસે સવારે 9:30 વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. મહુવા બાંદ્રા મહુવા સાપ્તાહિક વિશેષ બીજી ટ્રેન આગામી 4 માર્ચ 2021થી આગળની સૂચના સુધી મહુવાથી દર ગુરુવારે 7:20 વાગે ઉપડશે. બંને ટ્રેનો રસ્તામાં રાજુલા જંકશન, સાવરકુંડલા, લીલિયા, મોટા ઢસા, ધોલા, બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. અંતમાં મુખ્ય સમાચાર. મહાનગરપાલિકા ચૂંટણીમાં લોક ચુકાદો ભાજપની તરફેણમાં આવ્યો તો આમ આદમી પાર્ટીએ સુરતમાં સારો દેખાવ કર્યો. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરી વિકાસનું સુકાન સોંપવા બદલ મતદારોનો આભાર માન્યો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદવી અને પદક પ્રાપ્ત કરવામાં ગુજરાતની દીકરીઓ અગ્રેસર હોવાની બાબતને સામાજિક પરિવર્તનના સંકેત તરીકે ગણાવી. પ્રાદેશિક સમાચાર પૂરા થયા.